वडोदरा के वडसर से 7 और लोगों को एनडीआरएफ की टीम ने सुरक्षित निकाला। वडोदरा में विश्वामित्री नदी का जलस्तर बढ़ने से वडसर में बाढ़ आ गई है, जिसमें कुछ लोग अभी भी फंसे हुए हैं। वडसर में फंसे लोगों को निकाला जा रहा है। सोसाइटी में फंसे लोगों को सुरक्षित निकालने का अभियान आज चौथे दिन भी जारी है। एनडीआरएफ के जवानों ने नाव से 7 लोगों को बाहर निकाला। एनडीआरएफ ने वडसर से कुल 125 लोगों को निकाला और आश्रय स्थलों में रखा, जिनके लिए निगम की ओर से भोजन सहित अन्य व्यवस्था की गई। पुलिस ऑफ इंडिया न्यूज मीडिया, वडोदरा, गुजरात। જી સર, શું નામ છે આપનું અને ક્યાં આગળ આવ્યા છો, શું બનાવ બન્યો હતો? અમને કંટ્રોલ રૂમથી કોલ મળેલો કે કુબેરેશ્વર નગર જે તરસાલી કુબેરનગર બંસલ મોલની બાજુમાં તરસાલી ત્યાં એક મકાનમાં ભૂવો પડ્યો છે. એટલે ઘટના સ્થળે તાત્કાલિક જેડીસી ફાયર સ્ટેશનની ટીમ દોડી આવી અને જોતાં જ ખ્યાલ આવ્યો કે જે રૂમ છે એમાં એક મોટો ભૂવો પડેલો છે. એટલે અત્યારે જાનહાનિ કોઈને કાંઈ જાનહાનિ નથી થઈ અને હાલ અત્યારે ચાલુ છે. જે રીતે વાત કરવામાં આવે કે અંદર જે માલ સામાન બી અચાનક અંદર ગરકાવ થયો છે, શું કહેશો? એ જ કે એ ખ્યાલ શું કહેવાય કે મેઇન પ્રાયોરિટી એ છે કે કોઈને નુકસાન ન થયું. બાકી જે સામાન છે એ જોઈએ છે કઈ રીતનું કામ છે. સર, શું કારણ લાગી રહ્યું છે ભૂવો પડવાનું, કઈ પ્રાથમિક દૃષ્ટિએ ખ્યાલ તો નથી આવતો આમ જોતા કે શું થાય. હવે તપાસનો વિષય છે કે કઈ રીતે ભૂવો પડ્યો, કેવી રીતે પડ્યો, એનું કારણ શું છે. શું નામ છે સર આપનું? એચ કે ગઢવી.